ગાંડા એ ગાંડા શું છે ભાઈ? હવે છે ને તોલી પેટી અને હાકલની લેતો જા. એ ભાઈ પેટીને તારે શું કરવી હવે? હવે હું કરવી હું આ પાટા પૂતળીને છે ને એમાં બેકી અને આપણે છે ને મૂચે બી હવે. એ ભાઈ એને હાથમાં પાતળા મેકવા જાવું તો ઓલા તો જે જનાવર એમને બનેલા છે એને કોણ હારા કરશે? ઈ હારું જ મૂકવા જાવી છે હવે એને એમને રાવા દેવા છે. એ ભાઈ તો હારો ગામમાં કોઈ આપણે નડે જ નહીં. હા એમ એટલે છે ને તું લેતો જા પેલા પેટી અને હાકલ બે લેતો આય. એવો હા લેતો જા જા. હવે પાટા પૂતળીને પધરાવી દેવી છે. એ ભાઈ આલે હાકળ બરોબર ખોલ તું ખોલ. દે હવે એ પકડ. એ ભાઈ હજી એક ગામમાં રખડે છે ઓલો પથરીને આપણે કઈ નથી બનાવ્યો એને બની દીધો તારો. હવે પત્રી છે ને ઈ ભૂલ્યો ગયો એને તો આપણે બે જણા થી પહોંચી રહેવું છે. આ તો વાંધો સમજ્યા? હા હવે તો મૂચે બી એટલે મૂચે બી જ તે. હવે તું એક કામ કર કોનો કવો ઊંડો છે તને કઈ ખબર છે કોઈ નહીં? એ ભાઈ અર્જુનભાઈ નો કૂવો છે ને એ હાથમાં પાતળો જેવો છે બહુ ઊંડો છે પત્તો જ નથી લાગતો એનો. એમ હા તારે વાંધો નહીં આજ આહા. આપણે બે ભાઈ છે ને અને છે ને હાથમાં પાતાના પૂરો મીક થઈ ગયું બરોબર. હાલ હાલ એલા એ ગામમાં છે કે નહીં કોઈ મારી સિવાય? એ છે કોઈ? એલા કારું નો આઈથી આટા મારું નહીં ઉના દાદા દેખાતા નહીં ગાંડો ગજુભાઈ ઓલા બે પથુભાઈ કોઈ નહીં. ગામમાં કઈ ડાકુ બાકુ ન થાય ને? અરે મને કેતા કેમ નથી? એ વાહ વાહ એ તમે મળી ગયા ને એ સારું કર્યું. કેમ? મેં કીધું ગામમાં કોઈ છે ને આખું સૂનું સૂનું કેમ લાગે? ઈ લાગશે તને સુનું સુનું. એ ઉના દાદા હો આ હું એમાં પાતાળ પૂતળી. એ તો આમ ક્યાં લઈ જાવ? આમ ક્યાં હું ઓલા અર્જનભાઈ ને કવામાં છે ને પધરાવા જઈએ હવે. એ ના કા આમ તો પધરાઈ આવો જ તે બહુ બધા નડે છે. એટલે જ છે હે ને પતરી પધરાઈ દેવી છે એટલે ગામમાં હે ને શાંતિ થઈ જાય. હા ગામમાં શાંતિ જોવે. એ જાવ નથી પધરાઈ આવો જ તે એટલે લોભ જાય. હા બસ ઈ હારું જાય છે ભાઈ. હા. હવે પછી બધા સુખીથી છીએ ફૂઈ જાય ને કોઈ વાતો ન આવે. સુખીથી જિંદગી જીવવાની. હા હા પધરાઈ આવો હાલ ગાંડા, હાલ. હા પધરાઈ આવો. હે ગજુભાઈ આયા પત્રી આયા. એ ગજુભાઈ ક્યાં છો? હવે દેરીએ ગોચી આવ્યો બાકડે ગોચી આવ્યો તમે સવો ક્યાં? તારી સામે તો ઉભો. એ મારી સામે કોઈ છે નહીં આ ગધેડો છે. એ ઈ હું શું ડોબા. એ પત્રી દાંત કાઢમાં ને મારી વાત સાંભળ તું પેલા. પત્રી એક પાટું મૂક્યો ફેરવીન. એ વાહ ગજુભાઈ વાહ તમે છે ને 8 લાખના છો 8 લાખના. એ પત્રી મારી વાત તો સાંભળ આ બધું કેમ થયું તને ખબર? હું પાતાળ પુત્રી ઓલા ગાંડા નાથમાં આવી ગઈ તે ઈ બે ભાઈએ થઈને મને આવો બનાવી દીધો. એ ગજુભાઈ પાટા પૂતે તો ઉનો દાદા ગાંડો પધરાવા થાય છે. હે તો તું સાંભળી પધરાવે ને પેલા ઈ તું પેલા ખબરીની ઘરે જા અને ઝીણા દાદા ને ઘરે જા. બે ને લઈને જઈને તું રોય કે ને જા ન કરું જિંદગી ભર ગધેડો બનીને રહીશ. હા ફટાફટ જાવ હાલો. હા જા જલ્દી. લે કૂતરા રાખવા મેડા એટલે હઈડે કૂતરા ખાટલા બેહી જાય એટલે શેકોય. એ પત્રી હું રાડ્યું પાડે છો? હે એ ક્યાં છો? ક્યાં છો? હું અહીંયા તારી બાજુમાં બેઠો. એ આ કૂતરો એ ભાઈ તમે કૂતરા ગજુભાઈ ગધેડા જીણા દાદા કઈ ગયા? એ જીના દાદા આમ ઝાડવા ઉપર બેઠા જો ને એને વાંદરા બનાવી દીધા. એ તમે બે 8 લાખના છો. એ પત્રી દાંત હું કાઢે હવે આમાંથી કાંઈક માણસ પાછા બનવી એવું કર. એ હું તમને ઈ જ કહેવા આવ્યો તો કોલો ગાંડો અને ઉના દાદા ઓલી પાટા પોતીને પધરાવા જાય છે. એ પત્રી તો ગજબ થઈ જાય તો બી કોઈ દિવસ માણસ નહીં બનવી. હા પણ હવે હું કરું? હું તમને કહેવા આવ્યો તો. હવે આમ છે ને એક કામ કર. હું એક ભથુભાઈ છે હારા હશે એને આગળ જાય એની મદદ લઈને તું કાંઈક ઉપાય કર્યાનો. હા પથુભાઈ આગળ જાવ કા
ત્યાં કાંઈક રસ્તો થઈ જાય. આનો રસ્તો કાઢજો પાછો. હા હા, અને કઈ ખીચડી બીસી જોવે છે ખાવા? એવું થાવ. એ પતરી બીમાં હું પથુભાઈ જ છું. એ પથુભાઈ તો વાંધો નહીં હો. એ મને સિંહ બનાવી દીધો ઓલા ગાંડાએ નુનાએ બે. એ પથુભાઈ હું તમને ઈ જ કહેવા આવ્યો. ઓલો ગાંડો અને ઉનો છે ને પાતા પુત્રીને પધરાવા થાય છે. એ પતરી તો કાંક આમાંથી બચાવવા એવું કંઈક કરતું. એ પથુભાઈ ઈ બધું તમારા હાથમાં છે. હું થોડો બતાવી શકું. એ તો હું શું કરું? એ પથુભાઈ એક કામ કરશો, હું એને છે ને એની વાહે જાઓ અને એને બી ઉડાવો, અને બી જાય ને પછી પાતાળ પુત્રી હેઠે મૂકી દે ને એટલે હું લઈને ભાગી જઈશ. એ વાંધો નહીં, હાલ તો તું માં થાય રે. હા હાલો હાલો. હા હાલો. ગાંડા હવ ત્યાં પાછો ભાડ્યો છે ને અસલભાઈ નો કવો. એ ભાઈ આના ઉપલા છેડા છે ને ના દર્શનભાઈ નો કૂવો છે, હું ના નાવા જાતો તું ને દાવા આવતો તો એ ગાંડા કાર્યક્રમ મરી જાય. એ ભાઈ એટલે જ હું તને નહોતો કહેતો. હું નિશાળ જાતો કે નહીં તાર રોજ નાવા વહી જતા. નિશાળ કોણ જૂથ છે? જો બોલો જોયું. હાલ હાલ જલ્દી બતાવાય. એ ભાઈ સી બે જો યાર. બાપા પેલા ભાઈ એ પથુભાઈ શું કરો? એ પથુભાઈ હું કરો ઈ જ ખબર નથી પડતી. એની વાહે જાઓ, વાહે જાઓ, વાહે જાઓ ને તો કાંઈક બીજે. વાહે જાઓ. એ ભાઈ આપણી પેલા સિંહ અહીંયા પગી ગયો. એ ગાંડા શું છે એવું તો ભાઈ જલ્દી. હા હવે વાંધો નહીં. એ પથુભાઈ હાલો. એ ગજુભાઈ જોઈ લો પાતાળ પુતળી, પાતાળ પુતળી. એ પત્રી વાહ મારો ભાઈ વાહ. લે પત્રી જલ્દી હાલ, તું મને માણસ બનાવી દે ગધેડામાંથી. એ નહીં 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 હો ગજુભાઈ, પત્રી ભાઈ કહેવાનું, પત્રી ભાઈ. એ ભાઈ એક વાર ની 10 વાર પત્રી ભાઈ લે ને પત્રી જલ્દી. નહીં 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 નહીં. એ ગજુભાઈ એમ કયો હશે પત્રી ભાઈ હશે, તમે મારથી મોટા કહેવાય. એ પત્રી એક પાટું નથી ખાવું ને હવે તારે. ઓ ગજુભાઈ આ ભાગ્યો કરે. એ ભાઈ સાહેબ લે ને હવે. હા તો ભલે મારથી બીવાનું. હા હા જલ્દી જલ્દી. એ પાતાળ પુત્રી આ ગજુભાઈ ને ગધેડામાંથી પાછા ગજુભાઈ બનાવી દે. હા પત્રી હા ગધેડામાંથી પાછો માણસ બની જવું. તો વાહ ભાઈ વાહ, પાતાળ પુતળી તારા હાથમાં આવી ગઈ. તો આ ગજુભાઈ ક્યાં છે તારે? બહુ સારું કામ કર્યું પત્રી. હવે આમ જો હાલ, હવે ઓલા બધાને બચાવી ને. હા હા હાલો હાલો હાલો. લે પત્રી માણસ બનાવી લે ભાઈ સાહેબ જલ્દી હો, ઉતાવળ રાખજે. એ ભાઈ એ કાંઈ માણા બહાના નથી બનાવવાનો ને બધા બનાવી દો ગધેડો. ના ના એ ખબરી ઝીણા દાદા ને કે માણા બનવું હોય તો 10 વીઘા ખાતા કરવી પડે. ઝીણા દાદા એ પતરી ઈ ઝીણા દાદા નકરું કી કરે એમ મારે એને શું સમજાવવા? આમ જો પેલા મને માણા બનાવી દે પછી એને સમજાવું. એ એમ નો હોય, એમ નો હોય. એ ઝીણા દાદા માણા થવું છે તો 10 વીઘા ખાતા કરવી પડે મારા. હે એ ગધુભાઈ આ કાંઈ બોલશે નહીં, બનાવી દઉં. એ કામ કરીને ઈ આપણી ભાષા નહીં સમજતા હોય, જાનવર બની ગયા કે નહીં, એટલે આપણે માણસ બનાવીને શોખવટ કરી નાખશું. 10 વીઘા આપી પડશે એમ. માણસ બનાય પેલા. હા એ પાતાળ પુતળી આ બે ને પાછા હતા ને એવા કરી દે. બની ગયા માણસ બની ગયા. વાહ પતરી વાહ, મસ્તીનું કામ કર્યું લેતે. એ ગજુભાઈ તોલા ઓલા દસ્તાવેજ વાળાને કહી દો યાર. હા હા કહી દઉં. આમ જોવો પત્રીને છે ને તમારે છે ને 10 વીઘા આપી પડશે માણસ બનાવ્યા તમને એટલે. મેં ક્યાં કીધું તું? લાય તો આપણે પાછા બનાવી દઈએ. બનાવી દો. એ ગજભાઈ એવું ન કરાય હવે. હા ઈ બધું જ આવવા દો, પણ આ સલુ ક્યાંથી થયું ઈ કયો. હવે ઈ શરૂ તમને ખબર હોય, પૂતળી તમારી આગળ હતી. હવે ગાંડાની અને ઉના દાદાની તું એવી હાલત કરી ને કોઈએ વિચાર્યું નહીં હોય.